બધાના પિતાનું નામ છે પરમાત્મા. હવે પરમાત્માના પિતાનું નામ શું છે? તો પરમાત્માના પિતાનું નામ જો પાછા બતાવીએ તો શું કયો દોષ આવે? અનવસ્થા. એટલે ઇન્ફિનિટી. તમે અનલિમિટ એમ બોલ 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 કરો તો કોઈ દાડો એનો છેડો જ ના આવે. એટલે આપણે શું કહીએ છીએ કે પરમાત્માને કોઈ પિતા એ સ્વયંભૂ છે. જેમ આપણે જ્યોતિર્લિંગ માનીએ ને એ સ્વયં. આ ગાર્ગીના પ્રશ્નોમાં આ જ ચર્ચા છે. એ બ્રહ્મ શામાંથી થયું? બ્રહ્મ તો સ્વયંભૂ છે. થોડી વચ્ચે હસવાની વાત કહું, ઘટેલી વાત કહું. આપણે ત્યાં જે વોરા કોમ્યુનિટી છે ને, લોટિયા વોરા, એ બહુ મજાક કરનારા હોય, બહુ ગમ્મત કરનારા હોય. એટલે ઘણી વાર ભેગા થાય ને તો આડી અવળી ગમ્મતની વાતો કરે. એવા બિચારા એક પંડિત, સામાન્ય પંડિત, અને એ પંડિતને કહ્યું કે આ તમારું આ જગત છે, આ વિશ્વ છે, આ પૃથ્વી છે, એ કોના આધારે ટકેલી છે? એટલે પેલા એ કહ્યું કે ભાઈ એ તો શેષનાગના માથા ઉપર છે. આપણે એમ જ કહીએ છીએ શેષનાગના માથા ઉપર. પણ તો શેષનાગ કોના ઉપર છે? એટલે આપણે શું માનીએ છીએ? તમારે લખવું હોય તો લખી લેજો. અતલ, અતલ, એક અતલ, બે વિતલ, ત્રણ સુતલ, અતલ, વિતલ, સુતલ, તરાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. આ 7 લોક નીચે છે. આ 7 લોક છે એ નીચે છે. એવા 7 લોક ઉપર છે. ભૂર, ભુવઃ, લખ ભૂર, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ અને સત્ય. ખ્યાલ આવે? તો પૃથ્વી ક્યાં છે? આપણો લોક ક્યાં છે? ભૂ. હવે તમને ખ્યાલ આવશે. એટલે વિષ્ણુની નાભી છે. વિષ્ણુની નાભી મધ્ય ભાગમાં, અને એમાંથી જે કમળ નીકળ્યું એમાં સૃષ્ટિ થઈ. તો આ તો રૂપક થયું. વિષ્ણુ તો રૂપક થયું. પણ એના પાછળનો હેતુ શું છે કે આપણે જે 14 લોક માનીએ છીએ એ 14 લોકના વચ્ચોવચ પૃથ્વી છે, અને નાભી ક્યાં છે? મધ્ય ભાગમાં. એટલે આપણે એને વિષ્ણુની નાભી માનીએ છીએ. એટલે પેલા પંડિત હતા એ કહેતા ગયા કે ભાઈ શેષનાગ તો અતલ ઉપર છે, તો અતલ શાના ઉપર છે? તો વિતલ ઉપર. વિતલ શાના ઉપર છે? તો સુતલ ઉપર, તરાતલ ઉપર, રસાતલ. એમ કરતા કરતા પાતાળે પહોંચ્યા. પેલો તો છેડો જ ના મૂકે. તો કે ભાઈ તમે પાતાળ શાના ઉપર છે? તે ગૂંચવાયા. હવે શું કેવું? એના આગળ તો કઈ લખેલું જ નથી. એ બારોટ બેઠેલો, એક બારોટ બહુ બુદ્ધિશાળી હોય, બારોટ બેઠેલો, એને જોયું કે હવે આ માણસ છેડો મૂકવાનો, એટલે એને કહ્યું કે એ મારા બાપ ઉપર છે. એ પાતાળ શાના ઉપર છે? કે મારા બાપ ઉપર છે. હવે પેલો એથી આગળ વધ્યો કે તમારો બાપ શાના ઉપર છે? હવે એને જે કહ્યું એ મારે અહીં કહેવા જેવું. એને જે જવાબ આપ્યો, કારણ કે હવે આને ચૂપ કરવો હતો ને, એટલે એવો જવાબ આપ્યો. પેલો પછી એમ આ લોકો નૈયાયિકો છે એમ માને છે કે જે આ જે દોષો છે એમાં અનવસ્થા દોષ આવે. એટલે આમાંથી રચતા છેલ્લે પરમેશ્વર. અને પરમેશ્વર છે એ કોઈનો રચેલો નથી. એ કોઈનો રચેલો, અને જો એને તમે રચેલો માનો તો એમાં અનવસ્થા દોષ આવે. બર્ટન રસેલનું એમ કહેવું છે કે જો પરમેશ્વર સ્વયંભૂ છે ને કોઈનો રચેલો નથી, તો પછી જગતમાં જ માની લો ને. જગત જ સ્વયંભૂ છે તો એને કયો દોષ આવે? હા, મને હવે યાદ આવ્યો. એને કયો દોષ આવે? તો અસંભવ. અને એક 5મો દોષ છે વદતો વ્યાઘાત. લખી લેજો. વદતો વ્યાઘાત, અસંભવ અને વદતો વ્યાઘાત. 5. તમને પેલા એનું સ્પષ્ટીકરણ કરું એટલે તમને ખ્યાલ આવે. અસંભવ. દૂધ કાળું છે. એક માણસે બોલ્યા કે ભાઈ દૂધ કાળું છે. કયો દોષ આવ્યો? અસંભવ. કઈ હોય જ નહીં એવું કદી બને? તો વદતો વ્યાઘાત.
વધતો વ્યાઘાત એટલે શું? તમે જે બોલો છો એ જ તમારું ખંડન કરે છે. તમારું બોલવું જ તમારું ખંડન થઈ રહ્યું છે. ઉદાહરણ, કોઈ માણસ એમ કે મમ માતા વંધ્યા, ભાઈ શું કરવું, મારી મા તો વંધ્યા હતી. અરે વંધ્યા હતી તું ક્યાંથી આવ્યો પછી? આને શું કહેવાય? વદતો વ્યાઘાત. તમે જે બોલો છો એના દ્વારા જ તમારું ખંડન થઈ રહ્યું છે. જો તમારી માતા ખરેખર વંધ્યા હોય તો તમે એના પુત્ર તરીકે અત્યારે હોઈ શકો. આ 5 દોષો છે. એમ જયારે રસેલ એમ કે ભાઈ આ જગતને જ આપણે સ્વયંભૂ માની લો, તો એમાં કયો દોષ આવે? અસંભવ. કેવી રીતે અસંભવ આવે? પ્રતિક્ષણ નષ્ટ થઈ રહ્યું છે અને પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. જે વસ્તુ પ્રતિક્ષણ નષ્ટ થઈ રહી છે, પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહી છે, એને તમે અનાદિ કહી શકો. જૈન પક્ષમાં પણ આવશે, જૈન પક્ષમાં પણ આ જ વાત આવશે. અને વિજ્ઞાન એમ કહે છે કે ભાઈ આ હિમાલયને આટલા વર્ષો થયા, વિંધ્યાચલને આટલા વર્ષો થયા, આ ઝાડને આટલા વર્ષો થયા, ચંદ્રને આટલા વર્ષો થયા, તો માપી શકાય છે? તમને તો ખબર હશે જ, છતાં હું તમને કહું છું, ભારતમાં હિમાલય કરતા વિંધ્યાચલ જૂનો પહાડ છે. હિમાલય છે એ નવો પહાડ છે અને વિંધ્યાચલ છે એ વધારે જૂનો પહાડ છે. એટલે એક ટાઈમ એવો હતો જ્યારે દક્ષિણ ભારત જુદું હતું. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના વચ્ચે સમુદ્ર હતો. તે એટલે સુધી કે તમારી કોઈ વાર ઈચ્છા હોય ને તમે રિસર્ચ કરવાની ઈચ્છા હોય તો તમે રાજસ્થાનની યાત્રા કરજો, તો તમે જોશો તો રાજસ્થાનના પહાડો ઉપર સમુદ્રની લહેરોની ઘસાયેલી ધારીઓ છે. એના જે પહાડો છે ને તો પેલા મોજા ઘસાયા હોય ને, કોઈ કાળે એ દરિયો આગળ ખસી ગયો ઠેઠ ગુજરાતમાં ભાલ કાંઠો છે ને, ચરોતરને અડીને ભાલ કાંઠાથી નળ કાંઠો અને નળ કાંઠાથી વિરમગામથી વઢિયારથી લઈને ઠેઠ સિંધ સુધીનો આખો પ્રદેશ દરિયામાંથી નીકળ્યો. પહેલા ત્યાં દરિયો હતો. એટલે પરિણામ શું આવ્યું કે 2-3 ફૂટ નીચે જાઓ એટલે ખારી જમીન આવે. ચરોતરમાં 200 ફૂટ નીચે જાઓ પથ્થર નહીં આવે. 200 ફૂટ સુધી તમે ડ્રિલિંગ કરો એવી ને એવી ધરતી આવશે. પણ ભાલગાળામાં તમે જાઓ અને જો 2-3 ફૂટ એટલે ઝાડ ના ઉગે, કારણ કે ઝાડને નીચે મૂળ જવા જોઈએ ને. માઇલો સુધી તમને એમને સૂકો પ્રદેશ દેખાય. એ દરિયામાંથી નીકળેલો છે. કચ્છનો ભાગ, રાજસ્થાનનો ભાગ. અને એ જ્યારે ઉથલપાથલ થઈ ત્યારે એમાં વૈદિક યુગની મોટામાં મોટી નદી જે સરસ્વતી હતી એ લુપ્ત થઈ ગઈ. સરસ્વતી હતી એ લુપ્ત થઈ ગઈ. અને ગંગા યમુના જે પહેલા સિંધ તરફ વહેતી હતી એ પછી પૂર્વગામીની થઈ, પૂર્વ તરફ થઈ ગઈ. એટલે આ બધું ઘણું. તો હિમાલય છે એ આજે પણ લોકો એમ કહે છે કે હિમાલય હજુ વધ્યા કરે છે, હજુ પણ હિમાલય એનો ઊંચો થયા કરે છે. એટલે આ વાત થઈ. એટલે પ્રત્યક્ષ જે પ્રમાણ છે એના દ્વારા સિદ્ધ થાય છે કે ભાઈ આ સૃષ્ટિ આટલા વર્ષ જૂની છે, આ વસ્તુ આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષ જૂની છે. તમે એને અનાદિ કહી શકો, એને અનાદિ ના કહી શકો. એટલે નૈયાયિકોનું શું કહેવું છે કે ભાઈ જગત છે એ જગતની રચના કોઈને કોઈ કાળે કોઈને કોઈ પરમેશ્વરે કરી છે. કારણ કે સકર્તૃકમ જે આ ટેપ રેકોર્ડર છે એ કઈ આમ લૂંદો ફેંક્યો ને ટેપ રેકોર્ડર બની ગયું એવું તો નથી. તમે માટીનો લૂંદો લો અને આમ દિવાલ ઉપર ફેંકો અને પછી એક આકાર થઈ જાય એટલે તમે એમ તો કહી શકો કે ભાઈ જુઓ આ આકૃતિ આપોઆપ થઈ ગઈ કે ના થઈ. તો એ કેવી આકૃતિ થઈ? એ તો કોઈને કોઈ પ્રકારની આકૃતિ, તમારા શાહીનો ખડિયો ઢળી ગયો અને કાગળ ઉપર કંઈક આકૃતિ થઈ ગઈ, એને શું કહેવાય? એને અકસ્માત કહેવાય. પણ તમે જ્યારે વ્યવસ્થિત પેન્ટિંગ કરો છો, ત્યારે એ અકસ્માત નથી. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વરે જે જગતની રચના કરી છે બિલકુલ વ્યવસ્થિત છે, કોઈ જગ્યાએ અવ્યવસ્થા નથી. અને કોઈ જગ્યાએ અવ્યવસ્થા હોય તો તમે ખોળી કાઢજો. દાખલો તમને આપો કે માનો કે પાણી, હવે પાણીને પ્રવાહી બનાવ્યું. પાણી પ્રવાહી ન હોય ને નક્કર હોય તો, પથ્થર જેવું કે માટી જેવું નક્કર હોય તો શું થાય? એક આટલો જ વિચાર કરો.
વાયુને વધારે સૂક્ષ્મ બનાવી, વહેતો બનાવી દીધો. હવે એની જગ્યાએ વાયુ છે એને પથરા જેવો બનાવ્યો હોય તો શું થાય? તમને એમ લાગશે કે આ એક વ્યવસ્થા છે. એથી વધારે તમને કહું, માનો કે આ પૃથ્વી છે, આપણી પૃથ્વી. એ પૃથ્વીમાં એક ભાગ જમીન અને 3 ભાગ પાણી છે. હવે એને ઉલટાવી નાખો, કારણ કે જમીન બહુ ઓછી પડે છે, બહુ મોંઘી થઈ ગઈ છે, અને આ દરિયો ઓછો હોય તો શું વાંધો છે? આટલા બધા દરિયાને શું કરવો છે? હવે એને ઉલટાવી નાખો, 3 ભાગ પૃથ્વી અને 1 ભાગ પાણી, તો શું પરિણામ આવે? કલ્પના કરી શકો છો? તો પરિણામ એ આવે કે આ 3 ભાગનું પાણી હોવા છતાં જે વાદળા બંધાય છે એ આ 1 ભાગની પૃથ્વીને બરાબર પહોંચી વળતા. તો હવે 3 ભાગ જો પૃથ્વી થઈ જાય અને 1 ભાગ દરિયો થઈ જાય તો એમાંથી જે વાદળા બંધાય તો આ લોકોને પીવાનું પાણી એ ના મળે. વનસ્પતિ તો ના રહે, પણ પીવાનું પણ પૂરતું પાણી મળે. એટલે આ 3 ભાગ ને 1 ભાગનું જે છે એ કોઈએ બેલેન્સ બનાવેલી, એક વ્યવસ્થા બનાવેલી છે. જરા થોડી વધારે વાત કરો. માનો કે તમે જો પૃથ્વીનો આકાર જુઓ ને તો ગોળ છે, પણ બિલકુલ ગોળ નથી. જેને દડાનો ચારે તરફથી ગોળ સરખો એવો નથી, પણ થોડો લંબગોળ જેવો છે, અને એ એક તરફ થોડી ઝૂકેલી છે. જે સૂર્યના ચારે તરફ એ ફરે છે, એક તરફ સહેજ નમેલી છે. તમે એક દડો છે ને એને આમ રડાવો અને બિલકુલ ગોળ હશે તો એ સીધો રડી જશે, પણ એક જગ્યાએ જો એ વધારે હશે ને એક જગ્યાએ ઓછો હશે તો આમ ફરી જશે, કારણ કે પેલો નાનો ભાગ જેટલું ફરે એના કરતા પેલો મોટો ભાગ વધારે ફરે છે. હવે જો પૃથ્વીને આ રીતે બિલકુલ ગોળ બનાવી દીધી હોત તો શું થાત? તમે કલ્પના કરી શકો છો? તો ઋતુઓ ના થાત, તો શિયાળો ઉનાળો ઋતુઓ ના થાત. કેમ ના થાત? કારણ કે બિલકુલ ગોળ છે અને પેલી નમેલી છે, એટલે એ આમ ગોળ ફર્યા કરે છે. એટલે તમને એમ લાગે કે આ એક પ્લાન છે. અને હવે જયારે આમ ફર્યા કરે છે એટલે ઋતુઓ થવાનું મૂળ કારણ શું છે? કે કોઈ ટાઈમે સૂર્યની નજીક જતી રહે છે અને કોઈ ટાઈમે સૂર્યથી દૂર જાય છે. અને સૂર્યથી જયારે દૂર જાય છે ત્યારે શિયાળો થઈ જાય છે, અને સૂર્યથી નજીક આવે છે ત્યારે ઉનાળો આવે છે. તમને એમ લાગે કે આ બધું પોઈન્ટસર ગોઠવેલું છે, વગર પોઈન્ટે ગોઠવેલું. થોડી વધારે વાત કરો. હવે માનો કે સૂર્ય છે એ 9 કરોડ માઇલ દૂર છે, એને આપણે 50 કરોડ નીચે, 50 લાખ નીચે લઈ આવો, 8.5 કરોડ ઉપર ગોઠવી દો. હવે સૂર્યને જો તમે 8.5 કરોડ માઇલ ઉપર ગોઠવો, એનું પરિણામ શું આવે? આ તો બધા મરી જાય, ગરમ 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 લાય થઈ જાય, કોઈ જીવિત ના રહી શકે. તો 9 ની જગ્યાએ 9.5 કરોડ મૂકી દો તો બધું બરફ થઈ જાય, બધું બરફ થઈ જાય, પાણી બાણી બધું જામી જાય. એટલે શું થયું કે એને જ્યાં 9 કરોડના પોઈન્ટ ઉપર જ્યાં ગોઠવ્યો છે ત્યાં કોઈએ પોઈન્ટ વ્યવસ્થિત રીતે ગોઠવેલો છે. હવે આવું ચંદ્રનું, હવે ચંદ્ર 2.5 લાખ માઇલ દૂર છે, 2.5 લાખ માઇલ દૂર છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે ચંદ્રમાં મનસો જાત, ચંદ્રમાં પૃથ્વીનો દીકરો છે, અને પૃથ્વીનો દીકરો છે એટલે એ ચંદ્રમાનો લોચો જે બહાર નીકળ્યો એના સમુદ્ર બને, એના જે ખાડા પડ્યા એમાંથી આ સમુદ્ર થયા. પણ હવે માનો કે 2.5 લાખ માઇલ દૂર ચંદ્ર છે, એને તમે 50,000 નજીક લઈ આવો, શું થશે? કલ્પના કરી શકો છો? સમુદ્રમાં એટલા મોજા ઉછળશે, ગુરુત્વાકર્ષણના કારણે એટલા મોજા ઉછળશે કે પાણી બધે ફેલાવી દેશે. તો એને 50,000 માઇલ દૂર કરી દો, 2.5 લાખની જગ્યાએ 3 લાખ દૂર કરી દો, તો શું પરિણામ આવશે? તો ઓટ થઈ જશે, ભરતી ઓટની આખી વ્યવસ્થા ખતમ થઈ જશે. તમે જેટલો વિચાર કરશો એટલો તમને એમ લાગશે કે ઓહો હો હો હો, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે, કંઈ ગોઠવણી કરી છે. એટલે પેલો નૈયાયિક શું કહે છે? અરે ભાઈ, આ જગત કોઈ અકસ્માત નથી, ગમે ત્યાં ગમે તેમ લોચા ફેંકાઈ ગયા એવું નથી, પણ આ જગત છે એ કોઈની ને કોઈની રચના છે, અને વ્યવસ્થિત રચના છે. હજુ મને એક બીજી વાત યાદ આવી. બીજી વાત શું યાદ આવી? એ પણ સમજવા જેવી છે. આપણે કેમ જીવીએ છીએ? આપણે જીવીએ છીએ ઓક્સિજનથી, બરાબર? મેં પેલી બાયપાસ સર્જરી લખી, એમાં બધી થોડીક વાતો લખેલી છે.
તો હવે ઓક્સિજન છે, અત્યારે તો આપણને બધા ઘણા વાયુ આપણને મળ્યા, પહેલા આટલા બધા વાયુની ખબર નથી, અને જેમ જેમ વધુ વાયુ મળતા જાય છે એમ એમ આપણે એનો ઉપયોગ પણ સમજતા જઈએ. તો સામાન્ય રીતે જ્યાં શુદ્ધ વાયુ હોય, જેને આપણે શુદ્ધ વાયુ કહીએ, પોલ્યુશન ના હોય, ત્યાં શું માત્રા હોય છે? તો 100% વાયુમાં 80% નાઇટ્રોજન, 80% નાઇટ્રોજન, 19% ઓક્સિજન અને 1% કાર્બન ડાયોક્સાઇડ. હવે આ 1%ની જગ્યાએ 1.5% થાય કે 2% થાય તો પોલ્યુશન. ભારતમાં અત્યારે જે વાયુનું બેલેન્સ છે, પ્રમાણ છે, એ ઓક્સિજનનું પ્રમાણ છે 18-18.5. 18 એટલે 0.5% માત્ર કાર્બન ડાયોક્સાઇડ 0.5% વધે એટલે પોલ્યુશન થઈ ગયું. પરમેશ્વરે શું વ્યવસ્થા કરી જરા સમજવા જઈએ. નાઇટ્રોજન કેમ મૂક્યો? તો આ નાઇટ્રોજન તો કશા કામનો નથી, તો નાઇફનો કે જેવો છે. એ તો આપણે લઈએ ને કાઢીએ એટલે એનો કોઈ ઉપયોગ જ નથી. પણ એ એમ માને છે, એમ છે કે આ ઓક્સિજન એકલો લઈ શકાય, એને કોઈના માધ્યમથી લેવો પડે. આયુર્વેદનું જે રસાયણ હોય ને, એક સોયના નાકા ઉપર લેવાનું હોય, પણ એમને સીધું જીભ ઉપર ના મુકાય. હોમિયોપેથિક ગોળી તો તમે સીધી મૂકી શકો, પણ આયુર્વેદની જે આટલી નાની સરખી માત્રા હોય, એ કાં તો મધમાં લેવી પડે, કાં તો ઘીમાં લેવી પડે, કાં તો કોઈ બીજી કેળામાં કંઈ ને કંઈ લે. એ એનું શું થયું? માધ્યમ થયું. એક એમને સીધી તમે એને લઈ શકો નહીં. એટલે નાઇટ્રોજન 80% મૂક્યું. હવે આ બાકીના જે 20% છે એમાં બેલેન્સ રાખવા માટે એક તો પહેલી વ્યવસ્થા એ કરી કે ઓક્સિજનને ભારે બનાવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને હલકો બનાવ્યો. હવે બેયને જો ઇક્વલ બનાવ્યા હોત તો, માનો કે બેયના વજન સરખા બનાવ્યા હોત તો આપણે જે રાત્રે કે દિવસે કે જે બહાર કાઢીએ છીએ, ઝેરી વાયુ બહાર કાઢીએ, એ અહીં અહીં રહ્યો હોત તો માણસો જીવી ન શક્યા હોત. પણ આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એ હલકો હોવાના કારણે ઊંચો જાય ને ઊંચો જઈને, એટલે વેન્ટિલેશન રાખવાનું. ઉપર જે વેન્ટિલેશન રાખવાનું કારણ એટલા માટે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય, અને ઓક્સિજન ભારે છે એટલે આપણને સતત મળતો. અચ્છા, હવે બહાર તો નીકળી ગયો, પણ બહાર નીકળીને આ સ્ટોક ચાલશે કેટલા દિવસ? તમારી પાસે ગમે એટલો મોટો સ્ટોક હોય, પણ અંતે તો એક દિવસ ખૂટવાનો ને, પણ પરમેશ્વર એની વ્યવસ્થા કરી દીધી. આ વૃક્ષો છે, એ વૃક્ષોના માટે આપણો જે ઝેરી વાયુ છે એના માટે ખોરાક છે, એટલે એ કાર્બન ડાયોક્સાઇડ ઉપર જીવે છે. એટલે તમે રિસર્ચ કરજો, જ્યાં ફેક્ટરીઓ હોય, જ્યાં બહુ કાર્બન ડાયોક્સાઇડની, ત્યાં ઝાડ બહુ સારા થાય, ત્યાં વૃક્ષો બહુ સરસ થાય. કારણ કે જે બધો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ એનું જીવન છે, અને એ શું કાઢે છે? ઓક્સિજન કાઢે છે. કોઈએ વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ના કરી હોત તો આપણે જીવીને કેટલા ટાઈમ જીવવાના હતા? કેટલા ટાઈમ? કોઈએ એવી વ્યવસ્થા કરી છે કે તમારું ઝેર બીજાનું અમૃત છે, અને બીજાનું ઝેર એ તમારા માટે અમૃત છે. એટલે તમે જેટલું ઊંડાણથી વિચાર કરો, તમને એમ લાગે કે ઓ મારા ભગવાન, તે કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે, કંઈ વ્યવસ્થા કરી છે. આવી જ તમારી શરીરની રચના છે. આખા શરીરની રચના પણ એ જ પ્રકારની ગજબની છે. એટલે નૈયાયિક શું કહે છે કે ભાઈ આ જગત કોઈ અકસ્માત, કોઈ લૂંદો ફેંક્યો અને બની ગયું અને પછી ચાલવા માંડ્યું એવું નથી. એની એક બિલકુલ વ્યવસ્થા છે. નાનામાં નાના સેલની પણ વ્યવસ્થા છે, અને એટલા માટે એ વ્યવસ્થા કરનાર જે છે એનું નામ છે પરમેશ્વર. એક નૈયાયિકો શું માને છે કે કર્મના ફળની વ્યવસ્થા પણ પરમેશ્વર કરે છે. જૈનો, બૌદ્ધો કર્મવાદી છે, પણ ઈશ્વરવાદી નથી. તો એ શું કહે છે કે કર્મના ફળ કર્મ પોતે જ આપે છે, એમાં વચ્ચે કોઈ ઈશ્વરની જરૂર નથી. કર્મના ફળ દાખલો આપે છે કે માનો કે તમારી પાસે 50-100 બકરા છે, ઘેટાં છે, સાંજે ચરીને આવ્યા, રબારી લઈ આવ્યો, પછી એના જે વાછડા હતા ને, બચ્ચા, એ બધા તમે છોડી મૂક્યા, તો જે વાછડું જે ઘેટાનું બકરાનું છે એ વાછડું એની પાસે જ જવાનું, 100માંથી એની માને ખોળી લેવાનું. તો જેવી રીતે આ વાછડું એની માને પાસે જાય છે, એવી રીતે કર્મ છે, એ કર્મ પણ જેણે કર્યું હશે
એને જ ફળ આપવાનું. નૈયાયિકો કે અલ્યા પેલી માએ ચેતન છે અને વાછડું ચેતન છે, અને એના બેયના વચ્ચે એક કોમ્યુનિકેશન છે. એ તને ખબર નથી, પણ બેયના વચ્ચે એક લિંક છે, અને લિંકના કારણે એકબીજાને ઓળખી કાઢે છે અને ખોળી કાઢે છે. કર્મ તો જડ છે, કર્મ તો કોઈ ચેતન નથી, કર્મ તો જડ છે. અને બીજું શું છે, જરા દાર્શનિક રીતે આ વાતને સમજજો. કર્મ જીવતું નથી રહેતું. માનો કે તમે અત્યારે એક કર્મ કર્યું, એક કીડી મારી નાખી, માનો એ કર્મ થયું. હવે કર્મ ખતમ થઈ ગયું, ક્રિયા પૂરી થઈ ગઈ. હવે એ 10 વર્ષે, 20 વર્ષે, 100 વર્ષે એનું ફળ એ કર્મ છે ક્યાં તો હવે આપવાનું હતું. એટલે વચ્ચે મીમાંસકો શું માને છે કે કર્મ મરી ગયું, પણ અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃષ્ટ ઉત્પન્ન કર્યું. અદૃશ્ય એટલે શું કે એક કાર્ડ ઉત્પન્ન થઈ ગયો, એક કાર્ડ ઉત્પન્ન થયું, અને કાર્ડ કાયમ તમારા પાસે સ્ટોરેજમાં રહેવાનું. રેકોર્ડ થઈ ગયું. હવે એ રેકોર્ડ જે કાર્ડ છે ને, એ કાર્ડ સમય આવે પછી તરત જ બહાર આવશે. નૈયાયિકોનું કહેવું છે કે જો એવી રીતે કર્મના ફળ આપોઆપ પોતાની મેળે મળતા હોય તો કોઈ જજ રાખવાની જરૂર પડે. તો જેણે હત્યા કરી છે એને આપોઆપ ફાંસી લાગી જવી જોઈએ, પણ એમ આપોઆપ કોઈને ફાંસી લાગતી? એમ જેણે હત્યા કરી છે એ આપોઆપ ફાંસી સ્વીકાર કરવા પણ તૈયાર થતો? એટલે આપણે દુનિયામાં જજ રાખવો પડે છે. એને ફાંસીની સજા ફટકારે છે, પછી પોલીસ કે બધા ભેગા થઈને એને ફાંસીએ લટકાવે છે, ત્યારે જ ન્યાય અપાય છે. એમ કર્મની વ્યવસ્થા પરમેશ્વર વિના થઈ શકે? પરમેશ્વર કર્મનું ફળ આપે છે. આપણે દોહરામાં શું કહ્યું? રામ ઝરોખે બેઠ કે સબકા મુજરા લેત, જૈસી જાકી ચાકરી વૈસા વાકો દેત. એ ઝરોખે બેઠો બેઠો એને ઉપનિષદ શું કહ્યું? બહુ સરસ ઉપનિષદનો એક શ્લોક મંત્ર છે. દ્વા સપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે રન્ય એકમ પીપલમ સ્વાદુ અત્તિ અનસ્નન્યો અભિચાકશિતિ. એને રૂપક આપ્યું કે એક પીપળના વૃક્ષ ઉપર 2 પક્ષીઓ બેઠા છે. તો 2 પક્ષીઓ દ્વા સપર્ણા, સપર્ણા એટલે પક્ષી, પર્ણ એટલે પાંખો. દ્વા સપર્ણા સયુજા હંમેશા સાથે રહેનારા, સખાયા પાછા 2 ભાઈબંધ પણ. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે એક જ વૃક્ષ ઉપર બંને બેઠેલા છે. બેમાં ફરક શું છે? તયોરન્ય એ 2માંથી એક પીપલમ સ્વાદુ અત્તિ. એક છે ને એ પીપળને ખાય છે, એના ફળ ખાય છે, આ કરે છે, તે કરે છે. અન્ય અને બીજો છે અભિચાકશિતિ, એ માત્ર જોયા કરે છે. એ માત્ર દ્રષ્ટા થઈને જોયા કરે છે કે તે કેટલું ખાધું, કેટલું બગાડ્યું, કેટલું શું કર્યું, કેટલું આ કર્યું, કેટલું તે કર્યું. એમ આ સંસાર રૂપી વૃક્ષના ઉપર જીવાત્મા અને પરમાત્મા આ 2 પક્ષીઓ બેઠેલા છે. પેલો જીવાત્મા છે એ સુખ દુઃખના ફળો ભોગવે છે. પીપળના ફળ છે એ સુખરૂપ દુઃખરૂપ જે હોય એ ભોગવે છે. અને અન્ય પેલો પરમાત્મા છે અભિચાકશિતિ, એ માત્ર દ્રષ્ટા છે. જ્યારે જરૂર પડે ને સમય આવે ત્યારે એના પરિણામ એને આપે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ નમઃ. પાર્વતી પતે. ગઈકાલે કર્મની થિયરી બાબતમાં થોડી ચર્ચા કરી. આજે થોડી વધારે ચર્ચા કરવાની છે. કર્મ શાથી થાય છે? કર્મ કેમ થાય છે? કોઈ વાર તમે વિચાર કર્યો કર્મ શાથી થાય છે? ત્યારે આ કર્મ થવાના 2 કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. કર્મ ગુણોથી થાય છે. કર્મ શાથી થાય છે?
ગુણોથી. અને ગુણોના બે કેન્દ્રો છે, મસ્તિષ્કના ગુણો અને હૃદયના ગુણો. આ બે ગુણો છે. તમે આ બે ગુણોના ભેદ કરો એટલે તમને ખ્યાલ આવશે. મસ્તિષ્કના ગુણોનો વિકાસ થાય એટલે મસ્તિષ્કનો વિકાસ થયો કહેવાય, અને હૃદયના ગુણોનો વિકાસ થાય એને હૃદયનો વિકાસ થયો કહેવાય. ગુણોના દ્વારા કર્મ થાય છે. દાખલો આપીશ એટલે ખ્યાલ આવશે. માનો કે મસ્તિષ્કના ગુણો કયા છે? તો વિવેક એ મસ્તિષ્કનો ગુણ છે. હૃદયની પાસે વિવેક નથી. તો હૃદયનો ગુણ શું છે? હૃદયનો ગુણ પ્રેમ છે, શ્રદ્ધા છે, દયા છે. આ હૃદયના ગુણો છે. જેનો ઉભરો આવતો હોય, નોંધ કરજો, જેનો ઉભરો આવતો હોય એ હૃદયના ગુણો. પ્રેમનો ઉભરો આવે, શ્રદ્ધાનો ઉભરો આવે, દયાનો ઉભરો આવે, ઉદારતાનો ઉભરો આવે. આવે કે ના આવે? સભા ચાલતી હોય, બરાબર વ્યાખ્યાનની અસર થઈ હોય, ઉભરો આવે એટલે કહી દે, લખો મારા 2 ડબ્બા તેલના. અને પછી ઘેર જાય ને ઉભરો બેસી જાય. ઘરવાળીને ખબર પડે કે આ તો 2 ડબ્બા લખાવીને આવ્યા છે ને આપણી બરણી તો ખાલી છે. આપણા ઘરમાં તો બરણી ખાલી છે. એટલે શું થાય? ઉભરો બેસી જાય. ઉભરો બેસી ગયા પછી જે દુઃખ થાય એ મસ્તિષ્કમાં થાય. પેલું મગજ કે આ તે શું કર્યું, જે ભાન ના રહ્યું. સભામાં સૌની સાથે તણાઈ ગયો. હવે શું કરશું? હવે ચિંતા ના કરો, હવે ધક્કા ખવડાવશું. આવનારા કેટલા ધક્કા ખાશે? કઈ નહીં. 2 જુદા ગુણો છે. મસ્તિષ્કમાં ઉભરો નથી આવતો, હૃદયમાં ઉભરો આવે છે. એટલે ઉભરાના દ્વારા થનારું કામ અને મસ્તિષ્કના દ્વારા થનારું કામ, એટલે આ બેયના જુદા જુદા ગુણો છે. હવે બંનેના ગુણો જ્યારે એકબીજાને પૂરક બને છે ત્યારે વ્યક્તિમાં પૂર્ણતા આવે છે. કેટલીક વાર એવું બને કે માણસ છે ને મસ્તિષ્કની રીતે ખૂબ વિકસિત થયો હોય, પણ હૃદયની રીતે બિલકુલ વિકસિત ના થયો હોય એવો માણસ છે. બહુ મોટો પ્રોફેસર થઈ શકે, બહુ મોટો વકીલ થઈ શકે, બહુ મોટો લેખક થઈ શકે, પણ સારો પતિ ના થઈ શકે, સારો પિતા ના થઈ શકે, સારો પુત્ર ના થઈ શકે. કારણ કે પતિ છે ને એ મસ્તિષ્કથી નથી થવાતું, પિતા છે એ માત્ર મસ્તિષ્કથી થવાતું નથી. શાથી થવાય છે? હૃદયથી. ત્યારે એનું હૃદય છે ને એ વિકસિત નથી થયું. એટલે ઘણી જગ્યાએ આ મોટી ઉપાધિઓ હોય. ત્યારે કેટલીક જગ્યાઓ એવી હોય કે એનું હૃદય ખૂબ ખીલ્યું હોય, પણ અહીંયા બધા 0 જ પોઈન્ટ મુકાઈ ગયા હોય. કેટલાક માણસો એવા હોય બેયના અંદર સંતુલન હોય, મસ્તિષ્ક પણ ખીલ્યું હોય અને હૃદય પણ ખીલ્યું હોય. આ બંને એક સાથે ખીલ્યા હોય. ભગવદ્ ગીતા અને ઉપનિષદો આ બંનેને ખીલવવા માંગે છે, બેમાંથી એકને નહીં. આપણા ત્યાં જે સંતો થયા, ખાસ કરીને પ્રેમલક્ષણા ભક્તિવાળા મીરાબાઈ, નરસિંહ, ચૈતન્ય વગેરે વગેરે થયા, એમનું હૃદય ખૂબ ખીલ્યું. હૃદય તો ખૂબ ખીલ્યું, પણ મસ્તિષ્ક છે જોઈએ એવું ખીલ્યું. એટલે એ સંસારના કામના ના રહ્યા, એટલે સંસારમાં ફેલ થયા કે સંસારમાં ફેલ થયા. પણ જે લોકો સંસારમાં ફેલ થયા એ વર્ષો પછી હજારોને પાસ કરનારા થયા. વર્ષો પછી એમના દ્વારા હજારો પાસ થાય, હૃદયના દ્વારા. એટલે આ 2 મુદ્દા સમજો. તમારી પાસે પરમેશ્વરે 2 તત્વો આપેલા છે અને બેયને એટલા માટે જુદા રાખ્યા છે, મસ્તિષ્ક અને હૃદય. ચાલો હવે એક બીજી વાત છે. તો હવે ધર્મ છે અને પરમેશ્વર છે એ મસ્તિષ્કમાં રહે છે કે હૃદયમાં રહે છે? હૃદયમાં. એટલે ગીતામાં કહ્યું છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ.
અર્જુને પૂછ્યું તમે ક્યાં રહો છો, કઈ જગ્યાએ રહો છો? હૃદય સન્નિવિષ્ટ, હું બધાના હૃદયમાં રહું છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ, હૃદય દેશમાં રહે છે અને ધર્મ પણ હૃદયમાં રહે છે. કેમ આવું કેમ કહ્યું? કારણ કે મસ્તિષ્કમાં જે વસ્તુ રહે છે ને એ સ્થિર નથી હોતી, એમાં સ્થિરતા ઓછી હોય છે, બદલાઈ જતા વાર નથી થતી હોતી, પરિવર્તન થતા વાર નથી થતું હોતું. એટલે નિષ્ઠા, શ્રદ્ધા, આસ્થા એ હૃદયનો વિષય છે, મસ્તિષ્કનો વિષય નથી. દાખલા તરીકે તમને અમુક બાબતોમાં શ્રદ્ધા છે, અમુક બાબતમાં તમારી નિષ્ઠા છે. ગાંધીજી છે ફિનિક્સ આશ્રમમાં રહે અને કસ્તુરબાને બહુ તાવ ચડ્યો, પુષ્કળ તાવ ચડ્યો, દવાખાને લઈ ગયા. ડોક્ટરે પ્રયત્ન કર્યા, તાવ ઉતરે છે. આજે તો ઘણી સારી દવાઓ થઈ, પહેલા આટલી સારી દવાઓ નથી. પછી ડોક્ટરે એમને કહ્યું જો આ પેશન્ટ એટલી ગંભીર સ્થિતિમાં છે કે જો એને બચાવવો હોય તો એને માંસનો શોરબો પીવડાવવો પડશે, માંસનો શોરબો પીવડાવવો પડશે. ગાંધીજીએ કહ્યું ભાઈ મને વાંધો નથી, જો પેશન્ટ બચતો હોય દર્દી અને દર્દીને આ ગમતું હોય તો હું એના માટે તૈયાર છું. અંગ્રેજ ડોક્ટર, ગોરો ડોક્ટર, એને કહ્યું દર્દીને ગમવા ના ગમવાનો પ્રશ્ન ક્યાં છે? દર્દી તો અત્યારે અડધા ભાનમાં છે, અડધા બેભાનમાં છે, તમારે એને પીવડાવવો જ પડે. ગાંધીજીએ કહ્યું ના, મારે દર્દીને પૂછવું પડશે. અને કસ્તુરબાને પૂછ્યું. ડોક્ટર એમ કહે છે કે તમારે માંસનો શોરબો પીવો પડશે, જો તારે પીવો હોય તો મારા તરફથી કોઈ વાંધો નથી. એક વાત તમે યાદ રાખજો, તમે તમારા આશ્રિતજનોના સાથે વૈચારિક ઉદારતા રાખો છો? મારી વાત સમજાય છે? આશ્રિત એટલે પત્ની, બાળકો, ભાઈઓ, નાના જે તમારા ઘરમાં રહેતા હોય એના સાથે વૈચારિક ઉદારતા રાખો છો? એમના વિચારોને પણ સ્વીકારો છો? એમની ઈચ્છાઓને પણ સ્વીકારો છો? કે પછી બસ હું કહું એ જ થાય, મારી ઈચ્છા પ્રમાણે જ ચાલવું જોઈએ? જ્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણે આખા ઘરને ચલાવો છો ત્યારે ઘરના નીચેના સ્તરમાં કકરાટ ચાલતો હોય છે, ભયથી ચાલતું હોય છે, ડરથી ચાલતું હોય છે. પણ જ્યારે તમે ઘરના માણસોની ઈચ્છાની પણ કદર કરો છો, એને પણ સ્વીકાર કરો છો, ત્યારે તમારા ઘરમાં તમારા મિત્રો હોય છે. કકરાટ કરનારા નથી હોતા, પણ તમારા મિત્રો હોય છે. પૂછો છો તમે આમાં તમારું શું કહેવું, મારું આમ ને, અને એમ લાગે કે આ યોગ્ય વાત છે તેને માનવાની. કંઈક ગંભીર કાર્ય કરવું હોય તો પૂછવાનું, અરે આ વિચાર છે, તારો શું વિચાર છે? ઘણા માણસોને એવી ટેવ હોય ઘરમાં કશી વાત જ ના કરે, કોઈ જાતની કશી વાત જ ના કરે, ને ગમે તેવા નિર્ણયો પછી તમારે માની લેવાના, પછી તમારે સ્વીકારી લેવાના. એટલે ઘરની અંદર એક નીચેના સ્તરમાં બહુ મોટો અસંતોષ રહે. ઘરમાં માણસો રહે, પણ કેવા માણસો રહે? દબાયેલા માણસો, ડરેલા માણસો. એમાં કોઈ મિત્રો રહે, એમાં કોઈ પડખે રહેનારા મિત્રો રહે. એટલે ગાંધીજી છે ને, ગાંધીજીએ કસ્તુરબાને પૂછ્યું તમારી ઈચ્છા છે? તમારી ઈચ્છા હોય તો તમે ખુશીથી પીવો, અને ના હોય તો મારા તરફથી કોઈ દુરાગ્રહ નથી. કસ્તુરબાએ કહ્યું જો હું કાલ મરતી હોઉં તો આજ મરું, અને આજ મરતી હોઉં તો અત્યારે મરું. હું બેભાન થઈ જાઉં તો પણ મારી જીભ ઉપર આ વસ્તુ તમે મૂકશો નહીં. આને નિષ્ઠા કહે. આને શું કહેવાય? નિષ્ઠા કહેવાય. અને નિષ્ઠા છે ને એ શ્રદ્ધાના પરિપાકમાં પહેલા વિશ્વાસ જામે, પછી શ્રદ્ધા થાય, પછી નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ થાય છે જેને ઉથાપી ન શકાય એવી વૃત્તિ. હવે નિષ્ઠા મસ્તિષ્કમાં રહે છે કે હૃદયમાં રહે છે? એ હૃદયમાં રહે છે. જ્યાં ભગવાન રહે છે ત્યાં શ્રદ્ધા રહે છે, ત્યાં ઈમાન રહે છે, ત્યાં વિશ્વાસ રહે છે.
મસ્તિષ્કનો વિશ્વાસ છે એ ક્યારે ફરી જાય એ કહી શકાય? એ તો કે કઈ વાંધો નહીં, હવે દવામાં તો ઘણી વસ્તુ આવતી જ હોય છે, આ ગોળીઓ વગેરે હોય, બાટલીઓ, શીશીઓ, એમાં ક્યાં આપણે બધા જોવા ગયા છીએ, એટલે માટે કઈ વાંધો આવે નહીં. આ કોનો નિર્ણય છે? મસ્તિષ્કનો. પેલો કોનો નિર્ણય છે? હૃદયનો. એટલે હૃદયના ગુણો અને મસ્તિષ્કના ગુણો બે જુદા જુદા છે, અને બે જુદા જુદા છે. તો કેટલીક વાર હૃદયના ગુણો બહુ જોરદાર હોય, કેટલીક વાર મસ્તિષ્કના ગુણો બહુ જોરદાર હોય. બીજી વાત યાદ રાખજો, હૃદયનો ગુણ હોય કે મસ્તિષ્કનો ગુણ હોય, એ હંમેશા ભલું કરનારો જ હશે એવું માની લેવાનું. હૃદયનો ગુણ પણ ઘણીવાર વિનાશ કરાવી નાખે અને મસ્તિષ્કનો ગુણ પણ વિનાશ કરાવી નાખે. માનો કે એક માણસ છે, એનું મસ્તિષ્ક બહુ ખીલેલું છે, અને મસ્તિષ્ક ખીલેલું પણ હૃદય ખીલેલું નથી. એટલે એને શું થાય છે કે જેટલા માણસો જુએ છે ને એ તમામ માણસો ઉપર પહેલે શંકા જ થાય છે, આ છેતરનારો તો નથી, કારણ કે બધા અત્યારે છેતરનારા જ મળે છે, જેટલા મળે છે એ બધા છેતરનારા જ મળે છે. ત્યારે જીવનનો અર્થ શું છે કે અમુક જગ્યાએ તમારે વિશ્વાસ મૂકવો જોઈએ, અમુક જગ્યાએ સાવધાની રાખવી જોઈએ. હવે જ્યાં વિશ્વાસ મૂકવાનો છે ત્યાં તમે રાત દિવસ એની પાછળ શંકા 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 કરશો તો પેલા વિશ્વાસુ માણસને તમે ખોઈ બેસશો, તો તમે એને સાચવી શકશો? અને જ્યાં સાવધાની રાખવી છે ત્યાં જો વિશ્વાસ મૂકી બેઠા તો પણ તમે નુકસાનમાં ઉતરી જશો. એટલે સુપર પાવર જે ઉપર સૌથી મોટામાં મોટો ગુણ છે, એ મોટામાં મોટો ગુણ કયો છે? વિવેક. ગણપતિ, આ ગણેશ છે ને એ વિવેક છે. સૌથી મોટામાં એ ત્રાજવું છે. એ તમારી શ્રદ્ધાને પણ ત્રાજવામાં, વિવેકમાં જોખવાની. નહીં તો એ અંધશ્રદ્ધા થઈ જશે, નહીં તો એ કુશ્રદ્ધા થઈ જશે. અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધા તો એ નુકસાન કરી દેશે જો વિવેક નહીં હોય તો. એમ તમારા હૃદયમાં પ્રેમ છે, પણ પ્રેમના ઉપર એ કયો મોટો ગુણ કયો છે? વિવેક. નહીં તો એ શું થશે? એ તમને ખાડામાં નાખી દેશે, બરબાદ કરી નાખશે, કારણ કે એ હૃદયનો ગુણ છે. ઈશ્વરે બહુ ડાપણપૂર્વક શરીરની રચના કરી. એણે શું કર્યું? ના, હૃદય અને મસ્તિષ્ક બંનેના વચ્ચે આંખો મૂકી. હૃદયને આંખ નથી, પણ આંખ ક્યાં મૂકી? બેયના વચ્ચે મૂકી. અને એટલા માટે મૂકી કે હૃદયના ગુણો છે એને તમે આંખથી જુઓ, વિવેકની દૃષ્ટિથી જુઓ. મસ્તિષ્કના ગુણો છે એને તમે આંખની દૃષ્ટિથી જુઓ. જો એ વિવેક નહીં હોય તો બે પક્ષના ગમે એટલા સારા ગુણો હશે તો પણ કદાચ એ નુકસાન પહોંચાડી શકે છે. મુદ્દો સમજાય? હવે મૂળ વાતો કરાવો. ત્યારે પ્રવૃત્તિ કેવી રીતે થાય છે? પ્રવૃત્તિ થાય છે આ બે ગુણોના દ્વારા, હૃદયના ગુણોના દ્વારા અને મસ્તિષ્કના ગુણોના દ્વારા. કેટલાક લોકો વન ટ્રેક હોય છે. અમારે સંસ્કૃતના પંડિતો પણ કેટલાક વન ટ્રેક, એમને એમના પાંડિત્યની બધી ખબર હોય, પણ બાકી દુનિયામાં શું ચાલે છે એની કશી ગતાગમ ન હોય, કાંઈ ખબર ન હોય, કશી જ ખબર ન હોય. એક બહુ મોટા આચાર્ય થયા 10મી શતાબ્દીમાં. એમનું નામ વાચસ્પતિ મિશ્ર. આજે એટલું માનથી એનું નામ લેવાય છે. 6 દર્શનો ઉપર એનું પ્રભુત્વ, અને 6 દર્શનો ઉપર એને અદભુત ગ્રંથોની રચના કરી. પરણ્યાને 10-12 વર્ષ થઈ ગયા છે. પરણ્યાને 10-12 વર્ષ. ઘરમાં સ્ત્રી આવેલી છે, પણ એને એનું પુસ્તક, એને કેટલાક લોકો સરસ્વતીને વરેલા હોય, અને જેને સરસ્વતી વરેલા હોય અને જેને સરસ્વતીની પૂરી ઉપાસના કરવી હોય એને પછી બીજી શોખ નહીં લાવવાની. પેલી એ દુઃખી થાય ને આ એ દુઃખી થાય, બેને ન્યાય ના આપી શકે. બેને ને પેલી આ જયારે જુઓ ત્યારે કલમ લઈને બેઠો જ હોય, કલમ ને પાનું. રાતના 12 વાગી ગયા છે, 12 વાગી ગયા છે. દિવેલનો જે દીવો છે એ ઝાંખો થયો, એનો મોગરો જામ્યો, એ ઝાંખો, એને તો એની ધૂનમાં છે. વિચાર તો કરો એનું મસ્તિષ્ક કેટલું વન ટ્રેક હશે. પેલી સ્ત્રી ઘરમાંથી આવે છે,
12 વાગે આવીને એ દીવાને આમ ઠીક કરી મોગરો પાડી અને સામે બેસી રહે છે. સામે બેસી રહે છે. પેલો પંડિત લખ્યા જ કરે, લખતો લખતો આમ જુએ છે. તમે કોણ? હવે પૂછે છે તમે કોણ? એની આંખમાં ડબ 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 આંસુ આવે છે. મને નથી ઓળખતા? હું તમારી પત્ની 10 વર્ષથી તમારા ઘરમાં રહું છું. તે રડે છે કેમ? એટલા માટે રડું છું કે તમે તો આ બધું લખવામાં તમારું જીવન પૂરું કરી નાખશો, પણ પછી આપણા પાછળ આપણું કોણ રહેશે? કોણ શ્રાદ્ધ નાખશે? તમારું નામ ને મારું નામ ખતમ થઈ જશે. આપણા બેયનું નામ રહે એવું કંઈક તો તમારે વિચાર કરવો જોઈએ. અને પંડિત હસ્યા. તારે નામ રાખવું છે? અને એ જે ગ્રંથ હતો એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. સ્ત્રીનું નામ ભામતી અને ભામતીના ઉપર એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. આજે વેદાંતનો એક અદ્ભુત ગ્રંથ છે વાચસ્પતિ મિશ્રનો ભામતી. તમારી વાત કદાચ તમને આ વાત કલ્પનામાં નહીં આવે, પણ ઘણા માણસો વન ટ્રેક હોય છે. વન ટ્રેક એટલે વન ટ્રેક. પછી પંડિત્યમાં હોય, જ્ઞાન વિજ્ઞાનમાં હોય, સંગીતમાં હોય અને વિષયમાં હોય. વિષયમાં પાછા વન ટ્રેક થઈ ગયેલા હોય. એમને બીજું કશું સૂઝે જ નહીં, બીજું કશું જ ના ભાન આવે. આ વન ટ્રેક છે.